અમારા હે ઈષ્ટ પ્રગટ હરિ કૃષ્ણ પ્રભુ તમે, સદા દ્યો સ્વાભીષ્ટ તવ પદ તણા આશ્રિત અમે, અનેક બ્રહ્માંડ સ્થિતિ લય તણા કારણ અહો, અમારે ચિત્તે આ મૂર્તિ રજની વાસર રહો. હરિકૃષ્ણ મહારાજ આગળ હાથ જોડીને સંતો કહે છે, પ્રભુ પૃથ્વી ઉપર તો અનેક વખત આપ આવો છો, અનેક સ્વરૂપો ધારણ કરો છો, પણ અમને આ પ્યારું સ્વરૂપ છે તમારું હરિકૃષ્ણ મહારાજનું. સદાદ્યો અભિષ્ટ તવ પદ તણા આશ્રિત અમે, અમને સદાય પ્રભુ આપણા ચરણમાં રાખો. ત્યાર પછી સંતો ઉત્તર બાજુનું મંદિર છે ધર્મ ભક્તિ વાસુદેવ, એની પણ સ્તુતિ કરેલી છે. ધર્મદેવ અને ભક્તિ માતાને સ્તુતિ કરેલી છે. ભગવાનના તમે માત પિતા છો. આપણે ત્યાં સ્વયં અક્ષરધામના અધિપતિ ભગવાન પ્રગટ થયેલા છે. સર્વને શુભમતી આપનારા છો ધર્મ અને ભક્તિ. પછી વાસુદેવ ભગવાનની સંતો સ્તુતિ કરેલી છે. નમો વાસુદેવ પ્રગટ વૃષ ભક્તિ સુત તમે, વાસુદેવ રૂપે ધર્મ અને ભક્તિના છો. બાલ્ય સ્વરૂપ છે. રહો સાજા તાજા. બાળકોને બીમાર થઈ જાય ને, બીમાર ન થાય જો ને, સાજા ને તાજા રહો કે અહીંયા કને સદાય ને માટે, અને અમારા ઉપર કૃપા કરતા રહો. પછી સંતો વરાહ ભગવાનની મૂર્તિની સ્થાપના થયેલી છે, એને પણ હાથ જોડેલા છે. જ્યારે પૃથ્વી ઉપર હિરણાક્ષે આવીને પૃથ્વીને લઈ ગયો ત્યારે પ્રભુ તમે વરાહ રૂપ ધારણ કરી પાતાળની અંદર પ્રવેશ કરી અને હિરણાક્ષ પાસેથી પૃથ્વી લઈ પોતાની દાઢમાં લઈ અને જળ ઉપર પૃથ્વીને સ્થાપન કરી બધાને સુખી કર્યા. નરસિંહ ભગવાન છે વડતાલ મંદિરમાં, એને સંતો હાથ જોડેલા છે. પ્રભુ પ્રહલાદને જ્યારે સંકટ આવ્યું ત્યારે તમે એને ઉગવાર માટે અવતાર ધારણ કર્યો, તમોને પણ અમો વંદન કરીએ છીએ. શેષસાઈ ભગવાન છે, એને સંતો હાથ જોડ્યા છે. તમે તો સદાયને માટે ક્ષીરાબ્ધિમાં એટલે દૂધ સાગરમાં તમે શયન કરીને રહો છો. લક્ષ્મીજી આપણી સેવા કરે છે. એવા ને એવા પ્રભુ અહીં આવીને બિરાજ્યા છો વડતાલ મંદિરમાં. કુર્મદેવની પણ સંતોએ પ્રાર્થના કરી છે. કુર્મ એટલે કાચબો, કચ્છા અવતાર. જ્યારે દેવતાઓને દૈત્યો સમુદ્રનું મંથન કરતા હતા, મંદરાચળ પર્વત લઈ આવ્યા અને ડૂબી જતો તો લાખ યોજનના વિસ્તારવાળું સ્વરૂપ ભગવાને કુર્મ રૂપનું ધારણ કર્યું, મંદરાચળ પર્વતને ધારણ કરી રાખ્યો અને સમુદ્ર મંથન થયું, એમાંથી 14 રત્ન નીકળ્યા. ત્યાર પછી સૂર્યનારાયણની સ્તુતિ કરેલી છે. હે ભાનુ દેવતા, તમારા જેવા કોઈ દેવતા નહીં હો, કારણ કે તમે આખી દુનિયાને પ્રકાશ પૂરો પાડો છો. જબરજસ્ત. જો હા, એક દી આડાવડા થાય, દિવસ ન ઉગે તો કેવી ગડબડ થાય. દરરોજ ઉગો છો ટાઈમે ટાઈમ. હો હા, ટિપ્પણીમાં લખ્યું એટલા વાગે ઉગી જાય ભગવાન. પોષણ કરો છો પ્રકાશ દ્વારા, અનેક જીવાત્માઓને અનેક રીતે સુખી કરો છો. એ ન હોય તો અનાજે ન પાકે, બીમારીઓ વધે, ઘણું બધું થાય છે. સૂર્યના પ્રકાશથી ઘણું બધું પોષણ દુનિયાનું થાય છે. ત્યાર પછી મત્સ્ય અવતાર, ત્યાં સંતો ગયા છે, હાથ જોડ્યા છે. હે મત્સ્ય પ્રભુ, તમે શંખાસુરનો નાશ કર્યો અને વેદોને ઉધાર્યા અને સત્યવ્રત રાજાને મત્સ્ય પુરાણનો ઉપદેશ આપેલો. શ્રીમદ ભાગવતના 8મ સ્કંદમાં કથા આવે છે. બિરાજો આ જગ્યાએ હંમેશને માટે. ત્યાર પછી સંતો ગયેલા છે ગણપતિજી પાસે, અંદર બધા થઈ ગયા. હે લંબોદર દેવ શંભુસુત છો, સ્ત્રી બુદ્ધિને સિદ્ધિ છે. લંબોદર પેટ મોટું એનું, ગણપતિ બાપા સમજા, પેટે જબરું, અને લાડવા પણ એને બહુ ખપ્યો ગણપતિને લાડવા. શંભુ સુત છો અને સ્ત્રી શું બુદ્ધિ સિદ્ધિ આપણી પત્નીઓ છે. તો આવીને બિરાજ્યા છો. સત્સંગી સૌને સદાયને માટે પ્રભુ આપ સુખી કરો. આ તીર્થમાં સદાયને માટે રહો એવી
સ્તુતિ કરી ગણપતિની. ગણપતિ છે ને ભગવાનનો અવતાર છે, એટલે સંતો એને પેલા લઈ લીધા. ગણપતિજીની બાજુમાં શિવજી, એની સ્થાપના થયેલી છે. ભોળાનાથને રાજ્ય કરવા માટે હાવ એક એક શ્લોકથી પતિને જ હાલ્યો અને લાંબી સ્તુતિ કરી. આમાં અક્ષર નમાય હાલ્યો, નાનકડા કરવા પડે અક્ષરે હો, એવી શંભુની સ્તુતિ છે. સંતો બધા હાથ જોડ્યા છે મહાદેવજીને રાજ્ય કરવા માટે. કેવું સંતો બોલ્યા છે, તમને બે શ્લોક માત્ર સંભળાવું. જય 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 જટિલ જોગી ધંતુર ને ભાંગ ભોગી, શંભુ છો સદા નિરોગી બુઢા બાવા. ઉજ્જવળી ભભૂતિ અંગ સરસ દરસ શીસ ગંગ, ભૂત પ્રેત આદિ સંગ લાગો ગાવા. ભૂત પ્રેતની સાથે નાચે મહાદેવજી. હા, શમશાનમાં આપણે દેખાય નહીં, પણ ક્યારેક બહુ જલસો કરે. હે ભલ કે શશિર સુભાલ, ભલ કે શશિયર સુભાલ, કંઠે વડગે લવ્યાડ, તેહ સાથ રૂંડ માડ રૂડી રાજે. જય જય કર ધર પિનાક વાજે, વર વીર હાક ડમરૂ ને ડાક, અગડ બમ બમ બાજે. ડમરૂ ને ડાક અગડ બમ બમ બાજે. ગાવો સંગીત ગાન, નાચો નટવા સમાન, તાથઈ તાન લેતા લેતા. ઘૂઘર પદ ઘમક ઘમક ચાલો છો, ઠમક ઠમક ધરણી પદ ધમક ધમક દેતા રે દેતા. શોભે નંદી સવારી, ગૌરી અર્ધાંગધારી, સિંહ કેરી અંગ સરસી છાડા છાજે. જય જય કર ધર પિનાક વાજે, વર વીર હાક ડમરૂ ને ડાક, અગડ બમ બમ બાજે. ડમરૂ ને ડાક અગડ બમ બમ બાજે. પગમાં ઘૂઘરા બાંધી નાચે હો શંકર. ભૂતો ભેગા હે, ધમક ધમક અવાજ થાય, ગાય. ભૂતો ગીત કેવા ગાતા હશે આપણે સાંભળ્યું નથી. એકવાર રામાયણની કથા વાંચી હતી, એમાં જાન જાતી હતી મહાદેવજીને. હાવ ને ડર લાગી ગયો, આવી જાન ક્યાં ભડકી ભાઈ. બધા પાર્વતીના લગ્નમાં જતા હતા ને તઈ હેવી જોરદાર ને કોઈકના ઊંચા મોઢા ને કોઈકના વાહે ને કોઈક આડા ને આર નાચતા આવે ને નાટક કરતા આવે ને જેવા ને તેવા ભૂતાવડામાં આખી મહાદેવજીના રામાયણમાં લખ્યું બધું. એ સંતો કે હે ભોળાનાથ, ભાવે કૈલાસ વાસ, કાં તો શમશાન પાસ. આપ તો કાં તો કૈલાસમાં રહ્યો અને કાં તો શમશાનમાં જઈને રહ્યો. સમજા ને, શમશાનમાં મહાદેવજીના મંદિર હોય ત્યાં એને ફાવે છે. સમજા ને, શું કામ ખબર હે? એ કોઈ દખલ કરવા ના આવે શમશાનમાં. એ ભજન કરે પડ્યા. મહાદેવજીએ જાપો છો મંત્ર જાપ, સતત હરિનામ જપે છે મહાદેવજી સતત. પણ હવે તો શમશાને અલગ થઈ, ફરવાનું ઠેકાણા થઈ ગયેલો. શમશાન બાગ બગીચા બની ગયા. શમશાનમાં દેવતાઓની પ્રતિમાઓ પધરાવી દીધી, એટલે શમશાનમાં નો પધરાવાય ભગવાનના સ્વરૂપો. અપરાધ થાય. અમુક અમુક જગ્યાએ એ રાધા કૃષ્ણ ને રામ ને કોઈ દેવી ને, આ શું કોઈ હરિમંદિર છે શું? અને કેટલાક તો મળદા 12 વાગે હારા નાસ્તા ભેગા લેતા જાય. લ્યો, ખાય પીએ, પાણીના શીશા ઉલાડે ત્યાં કને. 2 કલાક લાગે તો પછી ભૂખે થોડું મરવું. લ્યો, એટલે આ ઓરો મરી ગયો, તમે મરી જવાનો એકવાર. આપણા સત્સંગી તો નહીં કરતા હોય, મળદાના ડે પછી નવા પાણી પીવાય નહીં નાયા પહેલા. પણ ક્યાંક ઢીલું થઈ ગયું, ઢીલું સમજા ને, એ જવા દે કે કાંઈ ન હોય. લ્યો, હવે જેને ગ્રહણ ન નડતું એને શું વાંધો આવે? ગ્રહણમાં નાવા ધોવાનું જેને નડતું ન હોય એને શમશાનમાં ન નડે. ન નડે એ જેમ કરતા કરે, પણ આપણે શુદ્ધ રહેવું, આપણે ધ્યાન રાખવું. બીજાની માથાકૂટ આપણે કરવી નહીં. સંતો કહે છે હે ભોળાનાથ, બ્રહ્મા વિષ્ણુ અને શિવ 3 એક દેવ છે. બ્રહ્માંડના કાર્ય કરતા આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય બ્રહ્મા વિષ્ણુ અને શિવ
એકબીજાનો દ્રોહ કરે ને તો ઈ સહન કરતા નથી. તો ત્રણેય ભુવનમાં રહો છો આવી રીતે. જય જય કરુણા નિધાન અમર પાડ છો ઈશાન, આપનાર અભયદાન છો જી આપે. કીધું વિષ વિષમ પાન રાખવા સકળ જહાન, કોણ આપના સમાન સંકટ કાપે. સમુદ્રમાંથી ઝેર નીકળ્યું ને, બધા ભાગી છૂટા થયા. ભગવાને શિવજીને ઈશારો કર્યો કે તમારે આ પાન કરવાની જરૂર છે. ભલે એ પી ગયા, બધાને શાંતિ થઈ ગયો. વિષ વિષમ પાન, વિષપાન કરીને દરેકને સંકટ થકી મુકાવનારા છો. અનંત ગુણો છે આપણા. એક મોટા મોટી વાત સંતો એમ છે, ભોળાનાથ હીર ચીર ને હેમથી રહો સદૈવ વિરક્ત. હીરા માણેક, કપડા અને સોનું એ ખપે જ નહીં જરાય ગયો. મહાદેવજીને બહુ જોયું, હોનાના હાર પહેરે મહાદેવજી, ક્યાંક પહેરતા તો ખબર નથી, પણ એને નથી ખપતું. સદૈવ વિરક્ત છો આપ. સૌ હરિજનને સુખ કરો, બધાને સુખિયા કરો, એવી સંતો મહાદેવજીની પ્રાર્થના કરી. પછી હનુમાનજી પાસે આવ્યા. હનુમાનજી પાસે બધા સંતો આવીને હાથ જોડાયેલા છે. અંજની નંદન છો જગવંદન, સિંદુર ચંદન ચર્ચિત અંગે. ત્રાસ હરો નિજ દાસ તણા, પ્રભુ પાસ નિવાસ વસો જ ઉમંગે. છો વિષયોથી વિરક્ત સદા, હરિ ભક્ત હરિજન ના ભયહારી. હે હનુમાન મહાબળવાન, દિયો સુખદાન દયા દિલધારી. દિયો સુખદાન દયા દિલધારી. બધી પ્રકારના ત્રાસને હે હનુમાનજી મહારાજ તમે હરનારા છો. વિષયથી વિરક્ત છો, ભક્તજનોના ભયને દૂર કરનારા છો. ધર્મ દેવ એટલે ધર્મ કુળના પ્રભુ તમે કુળદેવ છો. ધર્મ કુળની સહાયને કરનારા છો. ષષ્ઠીને દિવસે ઘનશ્યામને જ્યારે કૃત્યાઓ ઉપાડી ગઈ, ધર્મ ભક્તિ હનુમાનજીને યાદ કર્યા તો તરત આવી ગયા ને કૃત્યાઓને એવી લાતું મારી કે બીજી વાર નામ ન લેવા. સમજાના ભૂકા ભૂલાવી દીધા હનુમાનજી. જ્યારે ભગવાન શ્રી નીલકંઠ વર્ણી ઘરનું કામ કરીને વનમાં ગયા, ત્યાં પણ જ્યારે જ્યારે સ્મરણ કરતા હતા ત્યારે પ્રભુ તમે ત્યાં પહોંચતા હતા અને સેવામાં હાજર રહેતા હતા. હો સાધુ સંત કે તુમ રખવારે, અસુરની કંદન રામ દુલારે. અસુરોને એક રાત્રિમાં ઘનશ્યામ મહારાજ નીલકંઠ વર્ણી બેઠા હતા અને જન્માષ્ટમીની રાત્રિ આવ્યા હનુમાનજી દર્શન કરવા. હો જન્માષ્ટમી હતી ને એટલે દર્શન કરવા આવ્યા હતા. ધ્યાનમાં મહારાજ બેઠા હતા તો છનામાના હનુમાનજી બેહી રહ્યા. રાતનો ઓલો આવ્યો બધો ભૂતાવળ બધી. હનુમાનજી ના પાડ્યો, અવાજ નહીં કરવાનો, મારા પ્રભુ ધ્યાનમાં બેઠા છે. ઓલા ભૂતો ને બધા ના પાડી તો એ માન્યો નહીં, મારો મારો કરવા માંડ્યો. હનુમાનજી કે ના પાડી તોય પછી એક મુઠ્ઠી નાખીને માથા વારી કાળ ભૈરવને અંદર ગરી ગયો. લો ટૂંકો થઈ ગયો, આવો અડધો થઈ ગયો, અડધો માથું બાથું ડાયરેક્ટ પેટમાં ગરી ગયું. પછી ભૂતો બીના કે વાંદરો વહમો લાગે રો કે સમજા ને કે વાંદરો ભાગી જાય પછી નીલકંઠ વર્ણીને મારી. એમ ખબર નથી વાંદરાના ભગવાન છે નીલકંઠ વર્ણી. ઈ પછી હવારે નીલકંઠ વર્ણી આંખો ખોલી, સમજા ને દખો થયો ને, ધ્યાનમાં બેઠા તો આંખો ખોલી. હનુમાનજી આગળ બેઠા, આંખો પાછી બંધ કરી દીધી. હો હનુમાનજી આવી ગયા, હવે કોઈ ટેન્શન નથી. કે કેવો ભગત કહેવાય, ભગવાનને કે ઉપાધિ મટી ગઈ. લ્યો હવે લડી લેશે. અને એને હનુમાનજીને પાસે જો ભૂતાવળ મળી જાય તો મજા બહુ પડી જાય. હોય ને સંતો કે હનુમાનજીને આપ તો મહાબળવાન છો. રાવણનો દીકરો ઇન્દ્રજીત એને પણ હરાવી દીધો હો વાનરના રૂપમાં. એટલું જ નહીં, શાસ્ત્ર વિચક્ષણ હનુમાનજીને શાસ્ત્રનું જ્ઞાન ઘણું છે. સર્વ સુલક્ષણ, સારા સ્વભાવ ઘણા બધા છે. સુલક્ષણ એટલે સારા સ્વભાવ. ભક્તનું રક્ષણ આપ કરો છો, ભક્તોનું રક્ષણ સદાયને માટે કરો છો.
હે હનુમાન મહાબળવાન, દિયો સુખ દાન દયા દિલધારી. આવી અદ્ભુત સ્તુતિ સંતો આરામથી કરી હનુમાનજીને પ્રસન્ન કરેલા છે. વિધિવત બધી મૂર્તિ સ્થાપી નાથે, સ્તુતિ કરી તેની સમસ્ત સંત સાથે. હરિવર તણુ તે ચરિત્ર સારું, મન ન કરો મન સર્વદા અમારું. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિત હરિલીલામૃતે અષ્ટમ કલશ ચિંદ્યાનંદ વર્ણિન્દ્ર સિંહ સંવાદે શ્રી લક્ષ્મી નારાયણાદિ મૂર્તિ સ્થાપન સંત મંડળ કૃત સ્તુતિ નિરૂપણ નામ અષ્ટાવિંશતિતમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. પછી સંત સજ્જા સ્થાન જઈ નિરખ્યા ધર્મ કુળ ના ધણી. અહીંયા જય અક્ષરધામ દીઠું જ્યોતિ જગમગતી ઘણી. કોટાન કોટિસ શંક સૂર્ય સમાન તેજ દિશે સહી. આશ્ચર્ય ઉપજ્યું અતિ ઘણું વર્ણન યથાર્થ બને નહીં.